મેં જે કીધું કે 2 થી 3 ન્યૂઝ સાથે હોવા જોઈએ અને એ આધારિત તમારે બાઇંગ સેલિંગ માટે વિચારવું જોઈએ. એમાં પહેલી રેકમેન્ડેશન આજે ગોદરેજ ઇન્ડસ્ટ્રી પર રહેશે. ગેપ અપ ઓપનિંગ બાદ પણ આ એક્સટેન્શન ઓફ મોમેન્ટમ છે, એટલે તમે થોડું 830 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ 820 નો રાખો. ઉપરની બાજુ 868 થી 880 સુધીનો ટાર્ગેટ તમને ગોદરેજ ઇન્ડસ્ટ્રી 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં બતાવી શકે છે. તો પહેલી રેકમેન્ડેશન અહીંયા રહેશે. સેકન્ડ રેકમેન્ડેશન માટે થોડું આઈ થિંક ફાર્મા, જે ડોમેસ્ટિક ફાર્મા કંપની છે અને ડોમેસ્ટિક ફોકસ કંપની છે, એના ઉપર ફોકસ કરવું જોઈએ. આઈ થિંક કે ત્યાં રેકમેન્ડેશન ઘટાડે સુવેન ફાર્મા પર રહેશે. ઘણા સ્ટ્રોંગ રિઝલ્ટ, ઘણી ઇન્ટરનલ્સ બહુ સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. ત્યાં ટેકનો ફંડ અપ્રોચ છે, અહીંયા ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 1070 જે આજનો ઓપનિંગ છે, અને 1100 આસપાસ ખરીદી કરો. અને ઉપરની બાજુ 1200 સુધીનો ટાર્ગેટ તમને આ સ્ટોક આપી શકે છે. તો આ 2 રેકમેન્ડેશન રહેશે. આ ઉપરાંત કોટક એ ત્રીજી રેકમેન્ડેશન. તો આઈ થિંક ઇન્ટ્રાડે માટે આ 3 સ્ટોક પર વધારે ફોકસ કરવું જોઈએ.